નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના વર્ષે મળશે હવે 36,000 રૂપિયાનું પેન્શન। મિત્રો, કેન્દ્ર સરકારે 31 મે 2019ના રોજ દેશના ખેડૂતોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે। કિસાન પેન્શન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની આયુ પૂરી થયા બાદ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે, એટલે કે એક વર્ષમાં 36,000 રૂપિયા આ પેન્શન યોજના થકી આપવામાં આવે છે। મિત્રો, કેન્દ્ર સરકાર ખેડૂતોના વર્ષમાં 6,000 રૂપિયાની આર્થિક મદદ પણ આપે છે। આ મદદ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અપાય છે। જે પણ ખેડૂતો આ યોજનાના લાભાર્થી હોય તેઓ કિસાન પેન્શન યોજના હેઠળ અરજી કરી શકે છે। આ સિવાયના ખેડૂતો પણ પેન્શન માટે અરજી કરી શકે છે। આ યોજનામાં મિત્રો 18 થી લઈને 40 વર્ષ સુધીના હોય તેવા મિત્રો ખેડૂતો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે। આ યોજનામાં પેન્શનનો લાભ ફક્ત પતિ અને પત્ની જ ઉઠાવી શકે છે। પેન્શનની રકમ સીધી જ મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તો મિત્રો, ખેડૂતોએ આમાં કેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે? તો પીએમ કિસાન પેન્શન યોજના માટે વ્યક્તિની ઉંમર પ્રમાણે પ્રીમિયમની રકમ જમા કરવાની હોય છે। આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા માસિક હોઈ શકે છે। 18 વર્ષની ઉંમરમાં આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવો તો પ્રીમિયમની રકમ માત્ર 55 રૂપિયા જ રહે છે। 20 વર્ષની ઉંમરે પ્રીમિયમની રકમ 61 રૂપિયા અને 40 વર્ષની ઉંમરે તે વધીને 200 રૂપિયા માસિક થઈ જાય છે। મિત્રો, આ યોજનાની ખાસ વાત એ છે કે જેટલી પણ રકમ તમે જમા કરાવો છો એટલી જ રકમનો સહયોગ કેન્દ્ર સરકાર આપે છે। તો મિત્રો, તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો પીએમ કિસાન પેન્શન યોજના માટે 2 હેક્ટર સુધીની ખેતીની જમીનવાળા ખેડૂતો જ અરજી કરી શકે છે। અરજી કરવાની સાથે આધાર કાર્ડ, બેંક ખાતું, મોબાઈલ નંબર તેમજ મિત્રો ઉંમર પ્રમાણપત્ર અને ખેતરની વિગતોની જરૂર પડશે। આ માટે તમારે મિત્રો કોઈ પણ સરકારી બેંક કે પછી સેવા કેન્દ્ર પર જઈને અરજી કરવાની રહે છે। વધુ જાણકારી માટે તમે મિત્રો માનધન.in પર જઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા નીતિશ કુમારે ખજાનો ખોલ્યો। 94.33 લાખ ગરીબોને આપશે મિત્રો 2 લાખ રૂપિયા। બિહારમાં નીતિશ સરકાર ગરીબ પરિવારોના દરેક સભ્યને 2 લાખ રૂપિયા આપશે। આ પરિવારોની સંખ્યા 94,33,312 છે। જાતિ આધારિત મિત્રો વસ્તી ગણતરી દરમિયાન મિત્રો તેમનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં આ ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ મિત્રો 16 જાન્યુઆરી મંગળવારે સાંજે મિત્રો કેબિનેટની બેઠકમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી। ગરીબ પરિવારોના તમામ વર્ગને આનો લાભ મળશે। આ રકમ મિત્રો 3 હપ્તામાં આપવામાં આવશે, એટલે કે મિત્રો પ્રથમ હપ્તામાં 25%, બીજા હપ્તામાં 50% અને ત્રીજા હપ્તામાં 25% રકમ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે 22 નવેમ્બર 2023ના રોજ વિધાનસભામાં આની જાહેરાત કરી હતી। તેમણે મિત્રો કહ્યું હતું કે જાતિ આધારિત ગણતરીમાં બિહારમાં તમામ વર્ગો સહિત લગભગ 94 લાખ ગરીબ પરિવારો મળી આવ્યા છે। તે દરેક પરિવારના એક સભ્યને રોજગાર માટે 2 લાખ રૂપિયા સુધીની રકમ મિત્રો હપ્તામાં આપવામાં આવશે। એટલું જ નહીં મિત્રો, મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે 63,850 ઘર વિહોણા અને મિત્રો ભૂમિહીન પરિવારોને જમીન ખરીદવા માટે આપવામાં આવતી 60,000 રૂપિયાની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો આ પરિવારોને ઘર બનાવવા માટે 1 લાખ રૂપિયા અને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। 39 લાખ પરિવારો કે જેઓ ઝૂંપડીઓમાં રહે છે તેમને પણ મિત્રો કાયમી મકાનો આપવામાં આવશે, જેના માટે પરિવાર દીઠ 1 લાખ અને 20,000 રૂપિયાની રકમ આપવામાં આવશે। જેવી જ રીતે મિત્રો ચૂંટણી પહેલા નીતિશ કુમારે ખજાનો ખોલ્યો છે, તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ પરિવારો
વેપારો અને ખેડૂતોને પણ 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરવામાં આવે. મિત્રો, ખેડૂતો પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં ખેડૂતોના જે પણ દેવા છે તે મિત્રો 2024ના વિધાનસભાની ચૂંટણીમાં અથવા તો મિત્રો બજેટમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોવે. ત્યાર પછીના સમાચારો મિત્રો, સાબરકાંઠામાં બટાકાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતો મુકાયા ચિંતામાં. મિત્રો, રજૂઆતને પગલે મદદનીશ બાગાયત નિયામક સાથે અધિકારીઓ હડિયોલ અને ગઢેડા ગામના ખેડૂતોના ખેતરે પહોંચ્યા હતા, જ્યાં મિત્રો વાવેતર કરેલ પાકના સ્થળે મુલાકાત લઈને તપાસ કરી હતી. આખા ખેતરમાં ચારે તરફ લીલોતરી વચ્ચે સુકારો જોવા મળ્યો હતો, જ્યારે મિત્રો બાગાયત ટીમે પણ તપાસ કરીને જરૂરી દવાઓનો છંટકાવ કરવા અને પિયત પણ વાતાવરણને લઈને આપવું તેનું સૂચન તમામ ખેડૂતોને કર્યું હતું. તેમજ મિત્રો રવિ સિઝનમાં હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે મિત્રો બટાકાની સાજ બનાવવાના સમયે જ મિત્રો સુકારોનો રોગ આવવાને કારણે લઈને મિત્રો ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે મિત્રો હડિયોલ, ગઢેડા, આકોદરા, મિત્રો કાકરોલ સહિતના 7 ગામોમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કરેલું છે. આ વિસ્તારમાં હવે બટાકાના પાકમાં સુકારોનો રોગ લાગ્યો છે, ત્યારે હાલમાં ખેડૂતોએ પણ સુકારાને લઈને વિવિધ દવાઓનો છંટકાવ કર્યો, પરંતુ કોઈ પણ પરિણામ મળ્યું નથી. ખેડૂતોએ પણ મિત્રો આ રોગને લઈને થતું નુકસાન માટે સરકારમાં રજૂઆત થાય અને કોઈ પણ વળતર મળે તેવી માંગ કરી છે. કંપનીઓ અને ખેડૂતો વચ્ચે બાગાયત વિભાગ સાંકળ બને અને વાવેતર કરેલો બટાકાનો પાક સાજ નહીં પણ મિત્રો તમામ પાક ખરીદે તેવી રજૂઆત કરી હતી. ત્યાર પછીના સમાચારો, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 27 માર્કેટિંગ યાર્ડ 22મીએ રહેશે બંધ. મિત્રો, અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મિત્રો ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે મિત્રો સૌરાષ્ટ્ર મિત્રો એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા આ પાવન ઘડીએ સૌરાષ્ટ્રના તમામ 27 માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવે તેવી લાગણી સભર રજૂઆત તમામ યાર્ડના ચેરમેનને કરવામાં આવી હતી, જેનો મિત્રો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. રાજકોટ સહિત મિત્રો સૌરાષ્ટ્રભરના 27 માર્કેટિંગ યાર્ડ આગામી 22મી જાન્યુઆરીના રોજ બંધ રહેશે. આ અંગે આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ મિત્રો અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે 22મી જાન્યુઆરીએ અવધના આંગણે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન દિવસે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછીના સમાચારો, પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થશે. સરકારી તેલ કંપનીઓએ મિત્રો ડિસેમ્બર ક્વાર્ટરમાં જંગી નફો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત મિત્રો સસ્તું થવાના કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓઇલ કંપનીઓને અંદાજિત મિત્રો નફોમાં આંકડો ₹75,000 કરોડને પાર થઈ શકે છે. જોકે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ જોઈએ તો મિત્રો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલમાં ₹10 ઘટાડો કરી શકે છે. એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો કોઈ પણ બદલાવ થયો નથી. ત્યાર પછીના સમાચારો, સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નગરપાલિકાઓને આપી ભેટ. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અમુક નગરપાલિકાઓના હિતમાં એક નિર્ણય લીધો છે, જેમાં તેમણે કલોલ, સુરેન્દ્રનગર, દુધરેજ, પાટણ, વિરમગામ અને જસદણ નગરપાલિકાને ખાનગી સોસાયટી મિત્રો જનભાગીદારી યોજના અંતર્ગત કુલ મિત્રો 10.77 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં રસ્તા, પેવર બ્લોક, પાણીની લાઇન, ગટર લાઇન, રેન વોટર તેમજ મિત્રો હાર્વેસ્ટિંગ જેવા કામો પણ હવેથી થઈ શકશે. ત્યાર પછીના સમાચારો, હવામાનની માહિતી એપ્લિકેશન લોન્ચ. હવામાન વિભાગે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ હર ઘર મોસમ નામની નવી એપ લાવી છે. આઈએમડીની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવ્યું. અધિકારીઓ જણાવ્યું છે કે આ એપની સેવાઓ મિત્રો ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે. 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિત
સહિત મિત્રો 12 ભાષાઓમાં મળી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હેલ્પલાઇન નંબર જારી। મિત્રો ધોરણ 10 અને 12ની પરીક્ષાની કોઈ મૂંઝવણ હોય તો વોટ્સએપ નંબર 9909922648 અને જીવન આસ્થાના મિત્રો 180023355500 પર સંપર્ક કરો। અમદાવાદ મિત્રો ડીઓએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમાં ફોન કરીને સમાધાન મેળવી શકશે। દરેક વિષયના નિષ્ણાંત મિત્રો મનોવિજ્ઞાનની ટીમ મદદ માટે તૈયાર રહેશે। જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત થશે। આગામી સમયમાં મિત્રો અન્ય જિલ્લાઓમાં તેમજ રાજ્ય સરકાર નંબર જાહેર કરશે। ત્યાર પછીના સમાચારો સરકાર યોજશે વન સેતુ યાત્રા। રાજ્ય સરકાર આદિવાસી ક્ષેત્રમાં વન સેતુ યાત્રા યોજશે। 5 દિવસની યાત્રાનો 18મી જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ વલસાડના ભીલાડથી પ્રારંભ કરાવશે। 13 જિલ્લામાં તે ફરશે અને રાજ્ય સરકારની સિદ્ધિઓ મિત્રો રામ મંદિર આદિજાતિ ક્ષેત્રમાં થયેલા કામો તેમજ આદિજાતિ સમૂહના વરિષ્ઠ વ્યક્તિત્વ મિત્રો સન્માન જેવા કાર્યક્રમોને આવરી લેવામાં આવશે। ઓપનિંગ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ નેતાઓ પણ હાજર રહેશે। ત્યાર પછીના સમાચારો વેપારીઓ 22 તારીખે પાળશે બંધ। 22 જાન્યુઆરીએ મિત્રો અમદાવાદના વેપારીઓ બંધ પાળીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સમર્થન આપશે। અમદાવાદ વેપારી મહાજને આ દિવસે પોતાની દુકાનો કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં શણગાર પણ કરશે। વેપારીઓ પોતાના નિવાસ સ્થાનો પર પણ મિત્રો દીપ પ્રગટાવશે। આ ખાસ દિવસે શાળાઓ ધંધાઓ બંધ રાખવાની અગાઉ ઘણી જગ્યાએ જાહેરાત થઈ ચૂકી છે। દેશવ્યાપી મિત્રો મોટાભાગની જગ્યાઓ પર રજા રહેવાની સંભાવના છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કિસાન રેલ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના કેન્દ્ર સરકાર અને ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ ખેડૂતો માટે ટ્રેન ચલાવવામાં આવી રહી છે। શાકભાજી ફળો અથવા તો અન્ય કૃષિ ઉત્પાદનો જે મિત્રો ઝડપથી બગડે છે તે કિસાન રેલ સેવા મિત્રો દ્વારા તેમના ગંતવ્ય સ્થાન અથવા તો બજારોમાં પહોંચાડવામાં આવી શકે છે। આનાથી મિત્રો શાકભાજી અને ફળો બગડતા બચી જશે। આ યોજના હેઠળ મિત્રો ભારતીય રેલવેએ 7 ઓગસ્ટે 2020ના રોજ પ્રથમ ટ્રેન દોડાવી હતી। આ પબ્લિક પ્રાઇવેટ મિત્રો પાર્ટનરશિપ યોજના હેઠળ કિસાન ટ્રેનમાં કોલ્ડ સ્ટોરેજની સાથે મિત્રો ખેડૂતોની પેદાશોના પરિવહનની વ્યવસ્થા કરવામાં આવશે। તેનાથી મિત્રો ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે। ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારની આ સારી પહેલ છે। દેશના મિત્રો રસ ધરાવતા લાભાર્થીઓ કિસાન રેલ યોજના 2023નો લાભ મેળવવા માંગે તેઓએ કિસાન રેલ યોજનાના ઓનલાઈન બુકિંગ માટે નોંધણી કરાવવી પડે છે। જેમાં મિત્રો ખેડૂતોને ફળોમાં કેરી, કેળા, જામફળ, કીવી, લીચી, પપૈયા, મીઠો ચૂનો, નારંગી તેમજ મિત્રો ટેન્જરીન, લીંબુ, અનાનસ, દાડમ, જેકફ્રૂટ, સફરજન, આંબળા, નાશપતી વગેરેને લઈ જઈ શકાય છે। આ સિવાય મિત્રો જો શાકભાજીની વાત કરીએ ફ્રેન્ચ બીન્સ, કારેલા, રીંગણ તેમજ મિત્રો કેપ્સિકમ, ગાજર, કોબીજ, લીલા મરચા તેમજ ભીંડા, કાકડી, વટાણા, લસણ, ડુંગળી, બટાકા, ટામેટા વગેરે લઈ જઈ શકાય છે।